યાત્રાધામમાં અંબાજીમાં ગેસની અછત વચ્ચે પણ યાત્રિકોને આપવામાં આવતું 2 ટાઈમનું નિઃશુલ્ક ભોજન યથાવત રહેશે। ગેસની અછતની યાત્રિકોના ભોજન પર કોઈ અસર નહીં થાય। હાલ ગેસનો પૂરતો સ્ટોક છે અને જો સ્ટોક ખૂટી જશે તો લાકડા પર રસોઈ કરીને પણ યાત્રિકોને ભોજન આપવામાં આવશે તેમ મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે, જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે। દેશમાં હાલ તો પુરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મૂક્યો છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી। મંદિર પ્રશાસનને જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5000 જેટલા ભક્તો બંને ટાઈમ નિઃશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે। હાલ તો ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગેસ પર જ રસોઈ કરવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચૂલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે। જોકે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીમાં 30 થી 40 હોટલો પર તેની સીધી અસર જોવા મળી રહી છે। જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો તમામ રેસ્ટોરન્ટ અને હોટલો બંધ કરવાની ફરજ પડશે। દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય અને ક્ષેત્રમાં રોજના 5000 જેટલા યાત્રિકો લાભ લે છે અને આ ભોજનાલયમાં તમામ પ્રકારની રસોઈ ડોમેસ્ટિક ગેસથી બનાવવામાં આવે છે અને હાલમાં ગેસની કોઈ અછત જણાતી નથી અને આગામી સમય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમારી પાસે રનિંગ પૂરતો ગેસની બોટલો છે, જે અમે અત્યારે 2-3 દિવસ ચાલે એટલો માલ છે અને અમારી હોટલમાં આગળથી એજન્સી અમને એવું કીધું છે કે ભાઈ હવે અમારી પાસે આગળ કોમર્શિયલ બોટલો ના છે એટલે કોમર્શિયલ બોટલો મળશે નહીં અને અંબાજીમાં લગભગ 40 થી 30 ઓલરેડી હોટલો છે ને યાત્રાધામના હિસાબે અંબાજીમાં બહુ પબ્લિક આવે છે, તો અંબાજીમાં હોટલો શાયદ 2-3 દિવસ પછી લગભગ અમારે બંધ કરવાનો વારો આવશે, કારણ કે અમને કોમર્શિયલ બોટલ નહીં મળે તો અમે શું કરશું। અને અમારી પાસે બીજા ઓપ્શનમાં કોલસા છે અને પણ કોલસા અને લાકડાના ભઠ્ઠા બનાવવામાં પણ અમને એના પણ 2-5 દિવસ લાગશે। 2-5 દિવસ પછી કદાચ અમે એ कोलसा ने लाकड़ा उपयोग कर सकूँ। जो पैनिक सिचुएशन एलपीजी सेक्टर को लेके बन रही है, लोग बाग पैनिक होके और लोगों को ऐसा लग रहा है कि हमारे इंडिया के पास में एलपीजी सेक्टर को लेके माल नहीं है। ये बिल्कुल गलत अफवाह है। सोशल मीडिया में जो भी अफवाहें चल रही है गलत है। लोगों को समय पर सिलेंडर दिया जा रहा है। बस कुछ बदलाव भारत सरकार ने उस जो एलपीजी सेक्टर को लेके गैस कंट्रोल ऑर्डर पास किए, लोगों को अपना अनिवार्य सिलेंडर बुक कराना होगा। डीएसी कोड के साथ में सिलेंडर को दिया जाएगा। पहले सिलेंडर 21 दिन की बुकिंग में दिया जाता था, जो भारत सरकार ने उसको बढ़ा के 25 दिन कर दिया। घबराने की कोई ज़रूरत नहीं है। कुछ रेशियो जो एलपीजी सेक्टर में पैनिक बुकिंग के कारण बढ़े हैं, उसके कारण थोड़ी सप्लाई ऊपर नीचे हुई है। हम भी मानते हैं कि जो सिलेंडर डिलीवर्ड हो रहे थे वो समय पर नहीं हो पा रहे, तो 4-5 दिन के गैप से सिलेंडर डिलीवरी हमको कर दी जा रही है और भारत सरकार इसमें लगी हुई है। आपको समय पर सिलेंडर दे दिया जाएगा, ये आश्वासन हम देते हैं। हालમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે। આ અંગે ગેસ એજન્સીના માલિકે જણાવ્યું કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે। હાલમાં પૂરતો સ્ટોક છે અને તમામને સમયસર ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે। દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે કોમર્શિયલ ગેસ પર કાપ મૂકવામાં આવ્યો છે। જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ જિલ્લામાં 3 કંપની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસની તકલીફ ન પડે અને ગેસ સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કાર્યવાહીમાં કડક કરવા જણાવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।